સુરતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ઓલપાડ અને સાયન્સ સેન્ટરોમાં 2.58 કરોડના ખર્ચના કામનું લોકાર્પણ કરાયું હતું। નવનિર્મિત સીસી રોડ, ઓપન શેડ અને ગોડાઉન લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ 2.54 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ગોડાઉનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। ડી પુરુષોત્તમ ફાર્મર્સ તરફથી આજે ઓલપાડ, સાયણ અને સુરત ખાતે નવા ગોડાઉન અને આરસીડીનું ખાતમુહૂર્ત હતું। સાથે સાથે જે પુરુષોત્તમ ફાર્મર્સ જે મંડળી છે એ મંડળી જે રીતે સમગ્ર એક ફેડરેશન મંડળી હોવાના કારણે જે રીતે કામ કરી રહી છે, પારદર્શકતાથી કામ કરી રહી છે। ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સૌથી પહેલા સંસ્થાની ખાસ સાધારણ સભા મળી હતી, ત્યારબાદ મંજૂર થયેલા કામો પૂર્ણ કર્યા હતા તે કામોનું લોકાર્પણ હતું અને સાથે સાથે નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે, તેનું ભૂમિપૂજન પણ આજ રોજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યા છે। વાત કરીએ મંડળીની જે કામો મંજૂર થયા હતા એ 2,58,96,000 અને 96,000ના કામો ભૂતકાળમાં મંજૂર કર્યા હતા। એ ગત વર્ષે પૂર્ણ કરી અને એ કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।